કાશી સાહેબે વાત કરી કે ડીલિસ્ટિંગ થશે, 100% થશે. આપણે જુદા જુદા વાડામાં વેચાઈ ગયેલા છીએ, બરાબર. હમણાં ઈ શરૂ થશે જ, પણ ચૈતરભાઈ સાહેબ, હું છાતી ઠોકીને એટલું તો કહું છું કે આપણે ડીલિસ્ટિંગ થતા પહેલા આપણો જે સાંસ્કૃતિક વારસો છે, જે સંસ્કૃતિ છે, એને સાચવશું તો કદાચ ગમે એટલા ઘરમાં આવીને તપાસ કરશે ને તોય કશું એના હાથમાં આવે. શું કામ? ઈ તો આપણે આ મહિલાઓએ વધારે જાગવું પડશે, કારણ કે આપણે પુરુષોને કીધેલું જ માનતા જ નથી. એટલે મહિલાઓ, તમારે જો તમારી પેઢીને, તમારી આવનારી જે પેઢી છે એને મજબૂત જો રાખવી હોય તો આદિવાસીની પરંપરા, સંસ્કૃતિ, પૂજા પદ્ધતિ, લગ્ન પદ્ધતિ એ બધું આપણે સાચવવું પડશે. હું તો છાતી ઠોકીને કહું છું કે હાથ પેઢી ઉઠી મારી દીકરીનું જો કદાચ કઢાવશે ને તો આદિવાસી સંસ્કૃતિનું નીકળશે. કારણ લગ્ન વિધિ, આદિવાસી રીત રિવાજ, આદિવાસી પરંપરા મુજબ કોઈ બીજા આવીને ફેરા નથી ફેરવી ગયા. શું કામ? કે આપણી આદિવાસી સંસ્કૃતિમાં ભાભીઓ ફેરા ફેરવે છે. ભાભી હોય, કાકી હોય, માસી હોય કે ઈ મહિલાઓ સપ્તપદીના જે ફેરા કે છે ઈ ફેરા ફેરવે છે. બીજું, જ્યારે આપણે સ્થાપના કરીએ, પીઠી કરવાની હોય ત્યારે આપણે ગોદરેજ હોય છે, નહીં કે એ નથી આપણી તો ગોદરેજ હોય છે ને ગોદરેજ ની અંદર એક સ્ત્રી અને એક પુરુષ એનું ચિત્ર દોરવામાં આવે છે. એ કન્યા ને વર નથી, એ આપણા પૂર્વજો છે, આપણા વડીલો છે. ઈ વડીલોના દર્શન કરીને આપણે લગ્નના ફેરા ફરવા માટે થઈને આપણે ત્યાં પૂર્વજોને આપણે પગે લાગીએ છીએ. આપણે અત્યારે તમારા ઘરમાં કઈક બીજા જ બેઠેલા છે, આપણે આપણા પૂર્વજોને આપણે ખોઈ નાખ્યા, પણ આના પ્રતાપે આવા તો ઘણાય ક્રાંતિકારીઓ શહીદ થઈ ગયેલા છે, જીવની કુરબાની આપી દીધેલી છે. ત્યારે આજે તમે અને હું બધા જ ફોરેફની જિંદગી જીવીએ છીએ. હું તો સલામ કરું છું ટીપુ સુલતાનને. શા માટે ટીપુ સુલતાનને યાદ કરું છું? એક સમય એવો હતો, આપણી આ મહિલાઓ જે બેઠી છે ને એને આ સ્તન ઢાંકવાનો પણ આપણને અધિકાર નહોતો. એ અધિકાર અપાવનાર ટીપુ સુલતાન હતા, અને ઈ જે અધિકાર અપાવ્યો તો અમુક જે વિરોધીઓ હતા ને એને વિરોધ કર્યો, પણ ટીપુ સુલતાને તો 800 માણસોને કતલેઆમ કરીને. શા માટે? સ્ત્રીને સ્તન ઢાંકવાનો અધિકાર ના હોય? અરે ઈ સ્તન ઢાંકવાનો અધિકાર મેળવવા માટે ટીપુ સુલતાન જો આગળ આવીને કામ કરતા હોય તો એને શા માટે આપણે ના યાદ કરીએ? યાદ કરવા જોઈએ. બીજું, તમને શિક્ષણનો અધિકાર નહોતો, મને નહોતો ને તમને નહોતો ગઈ પેઢીમાં, તો શિક્ષણ અપાવવા માટે સાવિત્રીબાઈ ફૂલે એને એનું આખું જે જીવન છે ને એને હાડમારીમાં વેઠી નાખ્યું. શું કામ? સ્ત્રીઓને શિક્ષણ આપવા માટે, સ્ત્રીઓને શિક્ષણ મળે ઈ માટે થઈને દેશ તો આઝાદ થયો. ઈ પેલા એને 40 સ્કૂલો ખોલી નાખી હતી, ત્યારે આપણને શિક્ષણ મળ્યું છે. અને સરસ મજાની સાડી પહેરીને અને હાથમાં માઇક લઈને આજે બોલતા આપણે થયા છીએ. અને બીજું છે બંધારણના લીધે જે કઈ નિયમો કે જે કઈ બંધારણના આર્ટિકલો જેટલા આપણા આદિવાસીને લાગુ પડે છે એ બાબા સાહેબની દેન છે. એટલે આપણા જો સાચા ભગવાનો જો કહેવાતા હોય ને તો આપણી માટે જે લડ્યા છે, આપણી માટે જેને જીવ કુરબાન કર્યો છે એ આપણા સાચા ભગવાનો છે. એને આપણે નમન કરીએ. આપણા પૂજા રૂમમાં તો આપણા ક્રાંતિકારીઓની છબીઓ હોવી જોવે, એને આપણે યાદ કરીએ, એને આપણે નમન કરીએ. પણ આપણા ગોખલામાં તો કોક બીજા આવીને ઘૂસપેઠી કરેલી છે, બરાબર? તે ઈ જે ગોખલામાં ભરાવેલા છે ને ઈ તમને છે ને કઈ નહીં આપે.
કશું જ ના આપે, ગુલામી તરફ લઈ જશે. તમારી જે માનસિક ગુલામી છે ને, મગજની અંદર જે હાવી થઈ ગયેલું છે ને, એ બહાર કાઢવા માટે તમારે છે ને તર્ક કરવો પડશે. તર્ક કરશો તો ખ્યાલ આવશે કે જ્યારે બંધારણ નહોતું ઘડાયું ત્યારે મોઢામાંથી જન્મ થતો તો માણસોનો. જ્યારે બંધારણ ઘડાયું ને ત્યારે મોઢામાંથી જન્મ થતા થતા બંધ થઈ ગયા. સાચું છે કે નહીં? બંધારણ ઘડાયા પછી બધું બંધ થઈ ગયું. એ પહેલા ઘણું બધું હતું જે મારે નથી કેવું, તમે બધા જાણો છો, વીણો છો, સમજો છો. પણ આજે પ્રમાણ કરતા થોડુંક વધારે કહેવાનું હોય તો ક્ષમા ચાહું છું. પણ આજે આ મંડપ, આ નેજા હેઠળ ગામો ગામથી જે એકત્રિત થયેલા છે તમામ સ્નેહીજનોને લાખ લાખ જોહાર અને કાર્યક્રમનું આયોજન કરનાર એવા મારા ખ્યાલથી તો ચૈતર દાદા, અમારા આ એરિયામાં લગભગ બિરસા મુંડાનું સ્વરૂપ આ ભાઈ છે, સમીર દાદા છે. તો સમીરભાઈ, તમારા પિતા અહીંયા છે હાજર, તો તમારા પિતાને બોલાવો અહીંયા સ્ટેજ ઉપર, કારણ કે આવા સપૂતો એનો ઉછેર કરવો ને એ જેવા તેવાનું કામ નથી. મનુભાઈ હોય તો અહીંયા આવે સ્ટેજ ઉપર, અને તમારા સાથી જે આ ટીમ જે